તો અમદાવાદના વટવામાં ગત રવિવારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ અવ્યવસ્થા સર્જાયા બાદ હાજર લોકો દ્વારા લૂંટફાટ મચાવવામાં આવી હતી। સમૂહ લગ્ન દરમિયાન મામલો બીચકતા આયોજક રફીક છીપા ભેદી રીતે લગ્ન સ્થળથી ગાયબ થઈ ગયા હતા। બાદ આજે તેઓની લાશ ભેદી સંજોગોમાં મળી આવી છે। અમદાવાદના વટવામાં સમૂહ લગ્નમાં અવ્યવસ્થા સર્જાયા બાદ આયોજક રફીક છીપા ગુમ થયા હતા। ત્યારબાદ ભેદી સંજોગોમાં તેની લાશ મળી આવતા જ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે। રફીક છીપાની લાશ મંગળવારે સવારે સાબરમતી નદી પર આવેલા જમાલપુર બ્રિજ નીચે તરતી હાલતમાં મળી આવી। ફાયર વિભાગના રેસ્ક્યુ ટીમે લાશ બહાર કાઢીને પોલીસને જાણ કરી, જે બાદ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતકનું નામ રફીક અજમેરી છે, જેને વટવા વિસ્તારમાં લોકો રફીક છીપાના નામથી ઓળખે છે। રહસ્યમય રીતે લાશ મળી આવતા જ પોલીસે કયા કારણસર મૃત્યુ થયું છે તે અંગેની તપાસ હાથ ધરી છે। 2 દિવસ પહેલાના ઘટનાક્રમ પર નજર કરીએ તો વટવામાં સાંજના સમયે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૈયદવાડી વિસ્તારમાં યોજાયેલા સમૂહ લગ્નમાં લૂંટફાટ મચાવવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો। સમૂહ લગ્ન દરમિયાન અવ્યવસ્થા સર્જાઈ હતી। આયોજન સ્થળ પર ખુરશીઓ ઉછાળી અને મંડપમાં તોડફોડ પણ કરાઈ હતી, જે બાદ હાજર લોકો વિફર્યા હતા અને કરિયાવરની વસ્તુઓ ઘર ભેગી કરવાની શરૂઆત કરી હતી। અવ્યવસ્થા સર્જાતા આયોજક રફીક છીપા ભેદી રીતે ગાયબ થઈ ગયા અને ત્યારબાદ તેઓની લાશ મળી આવતા જ અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે। કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।